સુરતમાંથી ઝડપાયેલા નકલી નોટોના કારોબાર અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ નિવેદન આપ્યું છે। સુરતમાંથી ઝડપાયેલા નકલી નોટોના કારોબાર અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ નિવેદન આપ્યું છે। ગુજરાતમાં કોઈપણ આડમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય તો તેની કાનૂની દંડ મળે તે સ્વાભાવિક છે। આવા રેકેટ પકડવા બદલ પોલીસને હું અભિનંદન આપું છું। જ્યાં આસ્થાનું કેન્દ્ર છે ત્યાં સારા સંતો અને યોગ ગુરુ ખૂબ સારી પ્રવૃત્તિ કરી રહ્યા છે। કોઈક આંગળીના વેડે ઘણા એટલા આવા નીકળતા હોય છે જેને ચોક્કસ કાનૂની રાહે દંડ મળવો જોઈએ। સત્ય બહાર આવશે અને પોલીસ સારી કામગીરી કરી રહી છે। પોલીસનું શિસ્ત કામગીરી કરી રહી છે। ગુજરાતની અંદર કોઈ પણ આડની અંદર આવી બે નંબરી પ્રવૃત્તિ કરતા હોય તો એને કાનૂની દંડ મળે સ્વાભાવિક છે। પછી યોગાના આડમાં હોય કે સામાજિક આડમાં હોય પોલીસનું કામ કાનૂની રીતે કરી રહી છે। આવા રેકેટ પકડવા બદલ પોલીસને હું ખૂબ અભિનંદન આપું છું। અને પોલીસે જે આવી પ્રવૃત્તિ કરનારાને ખુલ્લા પાડી અને તુરંત પકડી લીધા એ બદલ પોલીસને અભિનંદન પાઠવું છું। કારણ કે આપને ખ્યાલ ન હોય કે કયા આડમાં કોણ કેવી પ્રવૃત્તિ કરે છે। આ તો શુદ્ધ કહેવાય ને, શુદ્ધ ભાષામાં શુદ્ધ દેશદ્રોહીની પ્રવૃત્તિ, અશુદ્ધ દેશદ્રોહીની પ્રવૃત્તિ તો એને ચલાવી લેવાય, કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં। કારણ કે જ્યાં આસ્થાનું કેન્દ્ર હોય લોકો, કારણ કે બહુ સારા સંતો, બહુ સારા યોગ ગુરુઓ સારી પ્રવૃત્તિ કરી રહ્યા છે। કોઈક આવા આંગળીને વેઢે ગણાય કોઈ નીકળતા હોય તો એને ચોક્કસ કાનૂની રાહ પર દંડ મળવો જોઈએ। સત્ય છે એ બહાર આવશે અને પોલીસ સારી કામગીરી કરી રહી છે। સામાજિક તત્વો પર સરકાર બુલડોઝર ચલાવી રહી છે તો આ તો દેશદ્રોહી છે, તો કઈ રીતના હવે સરકાર એક્શન મોડમાં આવશે? પોલીસનું શ્રેષ્ઠ કામગીરી કરી રહી છે અને કરશે। સર, ખાલી એટલું કે એને એ જે જગ્યાએ આશ્રમ ચલાવતો હતો ને તેની સાથે સાથે ચિકિત્સાલય ચલાવતો હતો, એટલે આરોગ્ય સાથે પણ જોયા હતા, તો એને પોલીસ તપાસ કરી રહી છે। જે સત્ય બહાર આવશે એ બહાર આવશે।